આ માનવ શરીર ધારી ઈશ્વર અવતારના આધાર સિવાય કોઈ મનુષ્ય ઈશ્વરનું દર્શન ખરેખર કરી શકે નહીં. જો આપણે બીજી કોઈ રીતે ઈશ્વર દર્શન કરવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે ઈશ્વરની કોઈ એક અતિ વિકૃત કલ્પના કરી નાખીએ અને તેના ખરા સ્વરૂપ કરતાં તે વિકૃત સ્વરૂપ ખરાબ નથી એમ માની બેસીએ. એક અનાડી મનુષ્યની વાત છે. ભગવાન શિવની મૂર્તિ બનાવવાનું તેને કહેવામાં આવ્યું હતું. અનેક દિવસોના સખત પરિશ્રમ પછી તેણે એક વાંદરાની મૂર્તિ બનાવી. આમ જ્યારે જ્યારે આપણે ઈશ્વરની તેના નિર્ગુણ પૂર્ણ સ્વરૂપની કલ્પના કરવા મથીએ છીએ ત્યારે ત્યારે આપણને અનિવાર્ય રીતે ઘોર નિષ્ફળતા સાંપડે છે. કારણ કે આપણે મનુષ્ય હોવાથી મનુષ્યના સ્વરૂપ કરતાં વધુ ઉચ્ચ સ્વરૂપમાં ઈશ્વરની કલ્પના કરી શકતા નથી. એવો સમય પણ આવે કે જ્યારે આપણે આપણી મનુષ્ય પ્રકૃતિથી પર જઈએ અને ઈશ્વરને તેના સાચા સ્વરૂપમાં ઓળખીએ. પરંતુ આપણે મનુષ્ય છીએ ત્યાં સુધી આપણે તેની ઉપાસના મનુષ્યમાં અને મનુષ્ય તરીકે કરવી જોઈએ. તમે ભલે ગમે તેમ વાતો કરો, ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ મનુષ્ય સિવાય બીજા કોઈ પણ સ્વરૂપમાં તમે ઈશ્વરને કલ્પી નહીં શકો. ઈશ્વર અને સંસારની બધી વસ્તુઓ ઉપર ભલે તમે મોટા બૌદ્ધિક વ્યાખ્યાનો આપો, ગમે તેટલા મહાન તર્કવાદી બની જાઓ અને સંતોષ થાય તેવી રીતે સિદ્ધ કરો કે મનુષ્ય રૂપમાં ઈશ્વરના અવતારો વિશેની કથાઓ નરી મૂર્ખતા છે. પરંતુ એક ક્ષણને માટે વ્યવહારિક બુદ્ધિથી આપણે વિચાર કરીએ. આ પ્રકારની પ્રખર બુદ્ધિની પાછળ છે શું? શૂન્ય, કંઈ જ નહીં, કેવળ શબ્દ આડંબર. તો પછી જ્યારે તમે કોઈ મનુષ્યને ઈશ્વરના અવતારોની આ પૂજાની વિરુદ્ધ મોટું બૌદ્ધિક વ્યાખ્યાન આપતો સાંભળો ત્યારે તેને ઊભો રાખીને પૂછજો કે ઈશ્વર વિશેનો તારો ખ્યાલ શું છે? સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને આ પ્રકારની અન્ય પરિભાષાનો અર્થ એ શબ્દોની જોડણી સિવાય તમે શું સમજો છો? વાસ્તવમાં તેમનો કશો જ અર્થ તે સમજતો નથી હોતો. તે એનો કોઈ પણ એવો અર્થ ઘટાવી શકતો નથી કે જે તેની પોતાની માનવ પ્રકૃતિ વડે રંગાયેલ ન હોય. આ સંબંધમાં જેણે એક પણ પુસ્તક વાંચ્યું નથી તેવા એક સાધારણ માણસ કરતાં તે કોઈ રીતે વધુ ચડિયાતો નથી. ઉલટું પેલો સાધારણ માણસ મૂંગો રહે છે અને જગતની શાંતિનો ભંગ કરતો નથી. જ્યારે આ મોટો વાતોડિયો માનવજાતમાં ભારે મોટી ગડબડ મચાવે છે અને મહાન આપત્તિ ઊભી કરે છે. વાસ્તવમાં ધર્મ એ પ્રત્યક્ષ અનુભૂતિ છે અને કેવળ શબ્દો તથા આંતરિક અનુભૂતિ વચ્ચેનો તફાવત આપણે સ્પષ્ટપણે તારવવો જોઈએ. આપણા અંતરના ઊંડાણમાં આપણે જે અનુભવ કરીએ તે જ પ્રત્યક્ષ અનુભૂતિ છે. આ બાબતમાં સામાન્ય બુદ્ધિ જેટલી અસામાન્ય વસ્તુ બીજી કોઈ નથી.